ખાધા વગર કોઈ જાતા નહીં ને કોઈ બાકી રહી જાય હો બી પેલી ફાઇનલી એક ગોલો બને ગયો જો જોવે ને કેવો લાગે મને જોવે ને બહુ પાણી આવે ખાધા પછી કેવો હોય એકવાર જો રામ રામ સીતારામ બધા દૈરાન કે હે બધા મજામાં સીતારામ જય વચરાજ જય માતાજી જય દ્વારકાધીશ ઈ હે બધા મજામાં ફાઇનલી મારે હે ને યાર લાઈફમાં મારા વાળ સીધા થયા ને પાર્લરનો બ્લોગ આવી છે ને આ આપણી હે ને આ આપણે એર લાઈફ શોર્ટ બ્લોગમાં હે ને પ્રણામ ગોલાનું આવી છે સેમ એક જ છે એક જ માલિકના એક જ ઓનર હા એટલે વા હે ને આપણે ત્યાં બેન રાખે ને અહીંયા ભાઈ બેઠા હોય દુકાને એટલે અમે એડવર્ટાઈઝ કરેલી છે પ્રણામ ગોલાની પણ શોર્ટ વિડિયો ઈ આપણે પેરેડાઇઝ ફુવારા છે ઈ પેરેડાઇઝ ના બીજી બ્રાન્ચ છે અહીંયા બાજુમાં છે પાસે જ છે ત્યાં અમે પેલા ગોલા રેફલ હાઉસ હા પાર્લરનો બ્લોગ કોઈની પણ જોવો હોય તો ઈ એઆર લાઈફ ચેનલમાં આવી છે ને આ આપણે આમાં એઆર લાઈફ શોર્ટ બ્લોગમાં ફાઇનલી પૂગી આવ્યો પાર્લરે ત્યાં પ્રણામ ગોલામાં આપણે એઆર લાઈફમાં બ્લોગ જોયો જોવો તમે એના હસબન્ડ છે ને દુકાને પડી છે પ્રણામ ગોલા પ્રણામ ગોલા આપણે વાડી પ્લોટમાં જઈએ આસ્થા બેકરીથી થોડા આગળ જઈએ હાજી તો એવડી ટ્રાફિક હોય કે કાલે ખબર ભાઈ ખાવા જ ડાયરેક્ટ વેલા જાય કેટલી વાર આથી નીકળ્યા પણ ટ્રાફિક ના હિસાબે પછી વયા જાય હોય તો આવી જાય ટ્રાફિક હોય તો ટ્રાફિકમાં મજા આવે ખાવાની ગોલાને બધી અને આપણે અત્યારે 40 વર્ષથી છેલ્લા પોરબંદરમાં ગોલા બનાવીએ છીએ બરાબર એક અહીંયા છેલ્લે 5 વર્ષથી અહીંયા બ્રાન્ચ ચાલુ કરી છે બાકી પેરેડાઇઝ ફુવાર આપણે જે જૂની બ્રાન્ચ હતી એ બી ચાલુ થઈ ગઈ છે અને ત્યાં પણ રેગ્યુલર ગોલા ચાલુ છે અહીંયા આપણે એક્સ્ટ્રા વેફર્સ બનાવીએ છીએ બ્રાઉની બનાવીએ છીએ આઈસ્ક્રીમ છે ગોલા છે આઈસ્ક્રીમવાળા ગોલા મળે છે ઘણી બધી આઈટમ નવી ચાલુ ટોટલ બધી પ્રકારના હે ગોલા બધી પ્રકારના ગોલા રાખીએ છીએ ડ્રાય ફ્રૂટ ચીક શેક મિલ્ક શેક ડ્રાય ફ્રૂટવાળા ક્રીમવાળા તમે આ ગોલા ખાધા તો પેરેડાઇઝમાં સામે ત્યાં બહુ અસર ફાઇનલી એક ગોલો બને ગયો જો જોવે ને કેવો લાગે મને જોવે ને બહુ પાણી આવે ખાધા પછી કેવો હોય એકવાર જરૂર ખાવા આવજો હું એટલું કા જો કે મેં પાર્લરમાં એ કીધું કે તમે આવજો એકવાર ગોલાની પણ મુલાકાત લીજો પેરેડાઇઝ ફુવારાના સામે છે ને અહીંયા પણ દુકાન છે જો કે મેં તમને આખું એડ્રેસ આપી જ દીધું ખાઈને ના પાડતા હતા પણ તોય ધરાર ગોલો ખવડાવ્યો તોય હજાર 2-3 બનાવતા હતા તોય એ કીધું કે એક જ બનાવજો ન કરતા કેટલા ખવડાવવાના છે તા અને બહુ મસ્તીનો એકદમ મસ્તીનો હા તમે આવજો જરૂર એકવાર ખાજો પ્લીઝ રિક્વેસ્ટ મારા માટે એકવાર ખાવા આવજો બોલો બહુ મસ્ત બોલો બહુ મસ્ત આવે તાજું બહુ મસ્તીના એ મને ટેવ પડી જાય હને ના બોલો ખાવાનું તારે જ મને કાંઈ એમ લેતા આવી મજા આપણે તમે કઈ ટાઈમ નીકળતા જોઈએ હા અહીંથી નીકળતો જોઈએ તાર ખાતું જવાનું કાંઈ એમ લગવાનું ચાર નીકળીએ તારે આપણે બોલો ખાવા આપણે કીધું ના કહેતા હતા કાંઈ આવું ફાઇનલ આજે આવે જાણ ગોલો ખાઈ લીધો આ આપણે ફાઇનલી છે ને વેફલ્સ બને એવું આમાં હશે ને જો આ વેફલ્સની પેસ્ટ છે ને આની છે ને થોડીક વાર 5 મિનિટ સુધી રાખે મૂકવાનું હોય એટલે કડક થઈ જાય એટલે ક્રિસ્પી એટલે પછી રેડી થઈ જાય હવે આપણે વેફર્સ બનીને તૈયાર થઈ ગઈ છે તો 5 મિનિટ જેવો ટાઈમ લાગે 5 મિનિટનો ટાઈમ લાગે ને પકાવવાનો આ રેડી થઈ જાય એટલે આપણે આની માટે ઘણા ચોકલેટના પેસ્ટ આવે છે અલગ અલગ 5 મિનિટ થઈ ગઈ જો બનતા તા વાર ન લાગે તરત બને જાય આપણી પાસે ઘણી બધી ચોકલેટ છે વ્હાઇટ ચોકલેટ આવે છે ડાર્ક ચોકલેટ આવે છે મિલ્ક ચોકલેટ આવે છે આજે હું તમને કિટકેટ ચોકલેટ ટેસ્ટ કરાવીશ કિટકેટ જો બધી વસ્તુ એમાં નાખવા માંડત મને તો હે ને ઊભા જોવે ને જ મન થાય કે ચટચટ ખાવા માંડે ચટચટ બને જાય તો હે તો બનવા જાય હું બધી ખાલી વસ્તુ નાખવાની હે એટલે પછી હું ખાઈ લા તરત બને છે એમ કંઈ વાર ન લાગે 5 મિનિટ મશીનમાં મૂકવાનું હોય મશીનમાં જ કાઢીએ એટલે પછી જે વસ્તુ નાખવાની એના ઉપર જે એવા કિટકેટની ઓલી પેસ્ટ ને નાખે પછી ચોકલેટ સોસ નાખે ને એવું બધું હોય
અલગ અલગ એમાં કેટલી જાતના સોસ પડે ચોકલેટ સોસ હા, પણ હમણાં હે ને કિટકેટ ટાઈપનું આ સખાડ હોય કે કેવું છે. ઘણી જાતના ફ્લેવર પાછા જોડે હા, ફ્લેવર બધાય હોય આપણી જે એકવાર જોઈએ. અવશ્ય મુલાકાત લેજો અવશ્ય મુલાકાત એકવાર લીજો. તૈયાર થઈ ગયું. તૈયાર થઈ ગયું બની ગયું છો. મેં ગોલો પૂરો કર્યો તો તા બસ થઈ ગયું. હું તો ખાવા જ આવી, ખાલી શૂટિંગ કરવા તો ઓછું આવ્યું. કેવું લાગ્યું બહુ મસ્તીનો હા ટેસ્ટ તો બધું ગોલોય ખાજો ને પછી આવો તો બધાય ખાજો. ખાધા વગર તો કોઈ જાતા નહીં, નકર બાકી રહી જાય. બી પહેલી વાર ટ્રાય કર્યો. એકવાર આવ્યો એટલે પાછી વાર આવ્યો કે એકવાર તમે ખાલી છે ને આટો મારી દેખો ને એટલે બીજી વાર તમારે આવવાનું મન થાય હોય 100% હું ગેરંટી આપા. એકવાર આવજો ને જાઓ, હું કાં એટલે આવજો. ઠીક છે, મને બહુ ભાવ્યું. મેં પહેલી વાર જ મેં ટ્રાય કરી, મેં કોઈ દી ખાધું નહોતું. એટલે હું કહા હો એ એક જ નથી કહેતી એ કે આવજો ને ખાજો જરૂર ને જરૂર. તે ખાતું મૂકવાનું મન નતું ને હા જેવો ટેસ્ટ છે ને તો એ થાય ખાધા રાખા પેટ તો ભરાઈ ગયું. પણ મારું પેટ કેવડું ને કામ વાત વ્રત ભરાઈ જાય. પેટ ભરવું એમાં કામ અનિલ લી હે ને એ પેટ ભરાઈ ગયું એટલે હામતી ને તો એવું ખવડાવે. ખાવી તો પડે ને, મારું ફૂલ પેટ ભરાઈ ગયું તો એવું ખા. ઠીક છે, મને ભાવે એટલી ખાઉં. આપણે કિટકેટ ફ્લેવરમાં હે હા, અલગ અલગ ફ્લેવરમાં મળતા હોય ને. ફાઇનલી ખાઈ પી લીધું, ગોલો ખાઈ લીધો, વેફર્સ ખાઈ લીધી. એવો અમે ઘેર જઈએ. આજનો બ્લોગમાં પૂરો કરા. બ્લોગ કેવો લાગ્યો કીજો, લાઈક કરજો, શેર કરજો, ચેનલની સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ને એકવાર પ્રણામ ગોલાની મુલાકાત જરૂર ને જરૂર લીજો. ખાવા આવજો. એકવાર આવ્યું હોય એટલે બીજી વાર એ 100% તમે આવ્યું હોત ને તમને મન થાય જ ગમ ખાવા જઈએ. કે બધી વસ્તુ આવી મસ્તીની હોય ને બધી વસ્તુ વ્યવસ્થિત વાપરે એ તમે બધું વિડીયામાં જોવે જ હગો. હાલો, સીતારામ, જય વચરાજ, જય માતાજી, જય દ્વારકાજી. ચાલો આવજો બધા. આજનો બ્લોગ પૂરો કરા.